લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીમાં બંધારણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હરિયાણાના સોનીપત ખાતે ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીમાં બંધારણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ભારતનું આ પ્રથમ પ્રકારનું મ્યુઝિયમ છે જે ભવિષ્યની પેઢીઓને ભારતીય બંધારણના વિવિધ પાસાઓ વિશે શિક્ષિત કરવાનો હેતુ ધરાવે છે. કાર્યક્રમમાં બોલતા ઓમ બિરલાએ યુવાનોને બંધારણના ઇતિહાસ, ઉત્પત્તિ અને તેના નિર્માણ પાછળના વિશાળ પ્રયત્નો સાથે પરિચિત કરાવવા માટે મ્યુઝિયમના મહત્વ પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં હાજર કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરના યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ડૉક્ટર આંબેડકરે ભારતને એક એવું બંધારણ આપ્યું છે જે બધી જ અન્ય બંધારણો કરતાં શ્રેષ્ઠ અને બેજોડ છે. મેઘવાલે બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાના સિદ્ધાંતોને હાઇલાઇટ કર્યા, જે દેશને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. મ્યુઝિયમમાં બંધારણની દુર્લભ નકલ, ડૉક્ટર બી.આર. આંબેડકરનો હોલોગ્રામ અને બંધારણીય સિદ્ધાંતોને ઉજાગર કરતી વિવિધ કળાત્મક સ્થાપનાઓ છે. તે રાષ્ટ્રના સ્થાપક દસ્તાવેજના નિર્માણમાં ડૂબકી મારવાનો અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે બંધારણને વધુ લોકશાહી બનાવવાનો અને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવવાનો હેતુ ધરાવે છે.